Hello, good morning, student. How all are you? I hope you are all are fine. Okay, તો આજે આપણે એચઆરએમમાં નવો એક ક્વેશ્ચન દેખીશું. લાસ્ટ વીક આપણે બે ક્વેશ્ચન અલગ અલગ દેખ્યા બે લેક્ચરમાં. એમાં હતો કે જુસ્સો ઉત્પાદકતા વચ્ચેનો સંબંધ લખો, દર્શાવો, ઉત્પાદકતાની વ્યાખ્યા આપો. બીજું હતું કે એચઆરએમની કાર્યક્ષમતા અથવા તો એચઆરએમના કાર્યો, એનું કાર્યક્ષેત્ર શું છે. નોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બટ એક્ઝામ રિલેટેડ ક્વેશ્ચન હતો, એટલે આપણે એને લાસ્ટ વીકમાં બે લેક્ચરમાં અપલોડ કર્યા. તો બધાએ વિડીયો જોયો હશે એવું આશા રાખું છું, અને ફરીથી આજે આ વીકમાં જે બે વિડીયો અપલોડ કરવામાં આવે એ પણ દેખતા રહેશો. તો આજનો આપણો નવો ક્વેશ્ચન છે, નોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બટ એક્ઝામમાં પૂછાઈ શકે કે સારા નિરીક્ષક માટેનું રોલ મોડલ શું છે. એટલે કે સારો સુપરવાઇઝર, આપણી ભાષામાં ગુડ સુપરવાઇઝર કેવો હોવો જોઈએ, એક એની લાક્ષણિકતાઓ, એની કેવી ગુણવત્તા હોવી જોઈએ કંપનીમાં જે કામ કરતા હોય એ સુપરવાઇઝરની. તો સૌથી પહેલાં તો તમે બધા કંપનીનો કોઈ અનુભવ નહીં હોય, પહેલાં તો કંપનીમાં રોલ મોડલ એટલે કે નિરીક્ષક, આપણી ભાષામાં સુપરવાઇઝરનું સ્થાન ક્યાં છે એ આપણે દેખીશું. તો હું એક નેક્સ્ટ ફિગર, આ જે ફિગર રજૂ કરી છે તેની અંદર આપણે થોડુંક ડિટેલમાં સમજાવીશું તમને. તો ફિગરમાં દેખાય છે તમને પિરામિડ 3 અલગ અલગ સ્ટેપમાં, બરાબર. તો એની અંદર પહેલું જે છે ઉચ્ચ સંચાલન, આપણી ભાષામાં જે મેઇન મેનેજમેન્ટ, હાઈ લેવલ મેનેજમેન્ટ છે, એની અંદર કોણ આવે? કંપનીની વાત કરીએ તો પ્રમુખ છે, એટલે કે મેઇન કંપનીના ચેરમેન છે, એમડી છે, એમના જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, બરાબર છે, એક્ઝિક્યુટિવ ઓફિસર્સ છે, જે એકદમ કંપનીના નીતિ નિયમો રજૂ કરતા હોય, નક્કી કરતા હોય, કંપનીના મેઇન ફંડિંગ એમનું હોય, અથવા તો કંપનીના જે ઓનર હોય, એવા લોકો આ ઉચ્ચ સંચાલન, આપણી ભાષામાં એને હાઈ લેવલ મેનેજમેન્ટની અંદર એ લોકો આવે, જ્યાં મોસ્ટ ઓફ બધા જ કામો ઓફિસ લેવલ પર થતા હોય છે, અને ત્યાં બેસીને કંપનીની રણનીતિ નક્કી થતી હોય છે, પ્રોજેક્ટ કેવા રાખવા છે, શું નહીં, ની તમામ ડિટેલિંગ આ લોકો નક્કી કરતા હોય છે. બીજું છે મધ્યમ સંચાલન, અથવા તો આપણી ભાષામાં મિડલ લેવલ મેનેજમેન્ટ. એમાં મોસ્ટ ઓફ તો અહીં દેખ્યું છે કે અલગ જુદા જુદા પ્રકારના મેનેજરો છે, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે, એ જે આવે કે જેમના પર આખા ડિપાર્ટમેન્ટની અલગ અથવા તો પર્ટિક્યુલર કોઈ એરિયાની, બરાબર, એની જવાબદારી એમના માથા પર હોય, એની અંડર બધા માણસો કામ કરતા હોય, અને તેવા લોકોને સીધું જ રિપોર્ટિંગ ઉપલા અધિકારીઓને અથવા તો કંપનીના મેઇન લોકોને એને રિપોર્ટિંગ કરવાનું રહેતું હોય છે. ઓકે. અને ત્રીજું છે નિમ્ન સંચાલન, અથવા તો સૌથી નીચા લેવલનું જે મેનેજમેન્ટ હોય એની વાત કરીએ તો એમાં આપણો જે સવાલ છે સુપરવાઇઝર, તો એમાં આ સંચાલન થતો આ તબક્કામાં આપણે સુપરવાઇઝર આવી શકે છે કે ભાઈ સુપરવાઇઝર, એરિયા સેલ્સ મેનેજર, એકાઉન્ટન્ટ, તાલીમ અધિકારી. તો આવા જે કર્મચારીઓ છે, આવા અધિકારીઓ છે, એ આ લેવલ પર આવી શકે છે કે તેમનું સ્થાન કંપનીમાં આ લેવલનું હોય છે, બરાબર. કે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી આવેલા, અલગ અલગ ફિલ્ડમાંથી આવેલા એન્જિનિયરો, ગમે તે વ્યક્તિઓ, બરાબર. તો એ લોકોને સુપરવાઇઝર તરીકેની પોસ્ટ સૌપ્રથમ આપવામાં આવતી હોય છે. એ સુપરવાઇઝર એ ઉપલા અધિકારીઓ, એટલે કે એમના એરિયાના અથવા તો એમના ડિપાર્ટમેન્ટના હેડની અંડરમાં કામ કરતા હોય છે, એમના ઓર્ડર ફોલો કરતા હોય છે, એમના જે પણ કંઈ ડિસિઝન હોય એને એક્સેપ્ટ કરતા હોય છે, અને એમને એ જે કે બધું આવે એ બધું નીચે લખાય છે. અસંખ્ય કારીગરો પર એમને કામ કરવાનું હોતું હોય છે. અસંખ્ય કારીગરો આપણી ભાષામાં વર્કર્સ કહીએ, હેલ્પર કહીએ, બરાબર. તો તાલીમાર્થીઓ કહીએ. તો જે કંપનીનો જે પાયો છે, તમે કોઈ પણ નાનામાં નાની કંપની હોય એમાં અસંખ્ય વર્કર્સ હશે. એક્ઝામ્પલ તરીકે કોઈ દૂધ બનાવતી પંચામૃત કંપની છે, તો કોઈ બિસ્કિટ બનાવતી કંપનીમાં તો ઘણા બધા વર્કર્સ હોય કે જેમને ખાલી પેકિંગ કરવાનું હોય, ફિલ્ડિંગ કરવાનું હોય, સ્વિચ ઓન ઓફ કરવાની હોય, જેને ટૂંકમાં આપણી ભાષામાં શારીરિક વર્ક કરવાનું હોય. જે કર્મચારી હોય ને શારીરિક વર્ક વધારે આવે એવા કારીગરો વર્ગ હોય, એમની ઉપર દેખરેખ રાખવાનું કામ કોણ કરતા હોય છે? આ સુપરવાઇઝર. ઓકે. તો આ સુપરવાઇઝરની જગ્યા આપણે આ નક્કી કરી. સુપરવાઇઝરની વાત કરીએ તો સુપરવાઇઝરે હંમેશા ઉપલા અધિકારીઓનો ઓર્ડર ફોલો કરવાનો હોય, અને એ ઓર્ડર એમને નીચલા, એટલે કે પોતાની નીચે આવેલા અસંખ્ય કારીગરોને સોંપવાનું હોય છે કામ. અને અસંખ્ય કારીગરો મીન્સ કે એમની નીચે કામ કરતા કર્મચારીઓ અથવા તો કારીગરો કે હેલ્પરો તરફથી જે કોઈ તકલીફ હોય, જે કોઈ એમને પ્રોબ્લેમ્સ હોય, એ ઉપર અધિકારી તરફ એમને રજૂ કરવાના હોય છે, બરાબર છે.
એમને ઉપર રિપોર્ટિંગ પણ આપવાનું હોય છે કે શું કામ થયું, કેટલું કામ થયું, કયા કારીગરોથી કેટલા કામ પૂરા થયા, બરાબર. તો આ બધું જુનિયર સુપરવાઇઝર જે હોય એમને નક્કી કરવાનું છે. તો આ એક આપણે આ ફિગર પરથી ખ્યાલ આવે કે સુપરવાઇઝરનું કંપનીમાં શું સ્થાન હોય છે. હવે આપણે વાત કરીએ તો જે એક્ઝામમાં લખવાનું છે એનું કે સારા નિરીક્ષક કેવા હોવા જોઈએ, અથવા તો એનું રોલ મોડલ નીચે મુજબ રજૂ કરી શકાય કે કંપનીમાં આ પ્રકારના નિરીક્ષક હોય તો કોઈપણ પ્રકારની તકલીફ પડી શકે નહીં. પહેલું છે એમાં કે ભાઈ તેનામાં ટેકનિકલ કૌશલ ઓછું હોવું જોઈએ. એટલે કે કોઈપણ વ્યક્તિમાં 3 પ્રકારના કૌશલ હોય કે ભાઈ ખ્યાલ, નોલેજ સ્કિલ, હ્યુમન સ્કિલ, ટેકનિકલ સ્કિલ. પરંતુ આ પોસ્ટ પર જે કામ કરતા હોય મીન્સ કે નિરીક્ષક તરીકેની એમનામાં સૌથી વધારે ટેકનિકલ ક્ષમતાનું વધારે નોલેજ હોવું જરૂરી છે. એટલે કે કદાચ કારીગરો વર્ગથી મશીનરી બગડી ગઈ, ઓપરેટ કરતાં ના ફાવી, તો એમને કમસે કમ મશીનરી ઓપરેટ નથી કરવાની, પણ મશીન કેવી રીતે ઓપરેટ થાય, ક્યાં ભૂલ થાય તો ક્યાં શું કરવાનું, ક્યાં ઓફ કરવાનું, એટલું તો નોલેજ એમનામાં હોવું જરૂરી છે. તો પહેલો પોઈન્ટ છે કે ટેકનિકલ સ્કિલ હોવી ખૂબ જ જરૂરી છે. બીજું છે ફેસિલિટર, એટલે કે કર્મચારી સહાયક તરીકેની ભૂમિકા અદા કરતો હોવો જોઈએ. એટલે મીન્સ કે કારીગર અથવા તો વર્કર્સ અથવા તો કોઈ પણ હેલ્પરને ક્યાં પણ જરૂર પડે તો એમને હેલ્પ માટે અથવા તો એમને ફેસિલિટી આપવા માટે એ લોકો તત્પર હોવા જોઈએ. ત્રીજું છે કાર્યસ્થળે તાલીમ, ઓન ધ જોબ ટ્રેનિંગ. ઘણીવાર કર્મચારીઓને અથવા તો એમના કારીગર વર્ગને ઘણીવાર કદાચ કોઈ ઓપરેટ કરતાં ના પણ ફાવે તો એમને ત્યાં જ ટ્રેનિંગ આપીને કેવી રીતે મશીન ઓપરેટ કરવું, કેવી રીતે કામ કરવું તે પણ એમને શીખવાડતા આવડવું જોઈએ. એઝ એ ટ્રેનર એમની ભૂમિકા બરાબર હોવી જોઈએ. ચોથું છે એક અભિપ્રેરક તરીકે પણ હોવી. અભિપ્રેરક એટલે મોટિવેટર. કંઈ પણ ક્યાં પણ કોઈ અટવાય, કારીગર વર્ગ અટવાય તો એમને કઈ રીતે મોટિવેટ કરવો, અથવા તો કોઈ સારું કામ કરતું તો એને કઈ રીતે વધારે મોટિવેટ કરવો, એ આવડત એનામાં હોવી જરૂરી છે. 5th વન છે મેન્ટર, માર્ગદર્શક. એક સારો સુપરવાઇઝર કેવો હોવો જોઈએ, તેનું માર્ગદર્શક હોવો જરૂરી છે, જેથી કરીને કોઈ કર્મચારી ડિપ્રેશનમાં અનુભવતો હોય અથવા તો માંદો હોય અથવા તો કોઈક સમસ્યામાં ઘેરાયેલો હોય તો તેમને બહાર નીકળવામાં મદદરૂપ હોઈ શકે. છેલ્લું છે માનવતાવાદી અભિગમ. ટૂંકમાં એમનામાં હ્યુમનિટી હોવી જરૂરી છે. એકદમ આપણી ભાષામાં કહીએ તો એકદમ હિટલર જાય હોવો ના જોઈએ. કોઈ ભૂલ થાય તો ચલાવી લેવી પડે, જાણી જોઈને ના કરતા હોય, કદાચ કોઈક મોડું વહેલું થાય, કદાચ કોઈ ઓપરેટિંગમાં કંઈ ભૂલ આવે તો એક માનવતાવાદી તરીકેનો અભિગમ તરીકે હોવો જોઈએ અને એનો સ્વભાવ બધા જોડે મળી શકે તેવો હોય. આ બધા લક્ષણો જો નિરીક્ષકમાં હોય તો એ કંપનીમાં સારામાં સારા નિરીક્ષક તરીકેની ભૂમિકા ભજવે અને એ સાથે સાથે ઉપલા અધિકારીઓને તો સારામાં સારું પરિણામ આપી શકે, પરંતુ જે નીચે કામ કરે છે એ લોકોમાં પણ એ માણસ ફેવરિટ થઈ અને સારામાં સારું વર્ક એમની જોડેથી કરાવી શકે. ઓકે, તો આ બધા પોઈન્ટ્સ છે, એક્ઝામમાં પૂછાઈ શકે તો આ લખવાના અને બુકમાં એનું ડિટેલિંગ આપ્યું છે, બરાબર. આ લખી તો પણ ચાલે, બુકમાંથી લખશો તો પણ ચાલે, તો એ આવડવું જરૂરી છે. ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર 1 ફિનિશ થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ઓલરેડી બધા આપણે ચલાવી ચૂક્યા છે. ઓકે, તો નેક્સ્ટ સ્લાઇડમાં હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક્ઝામ ઓરિએન્ટેડ જે પૂછાઈ શકે એવા છે, 10 માર્ક્સની આસપાસ આમાંથી પૂછાઈ શકે. ઓનલી 4 ક્વેશ્ચન છે, બરાબર. એ આપણે એસાઇનમેન્ટ 1 તરીકે લખવાના છે. ફરીથી કહું છું, એસાઇનમેન્ટ 1 તરીકે આ તમામ ક્વેશ્ચનો બુકમાંથી લખી અને મને તમારે તમારું નામ, તમારો એનરોલમેન્ટ નંબર લખી અને PDF ફાઇલ મને વોટ્સઅપ કરવાની છે, બરાબર. તો ફરીથી 3rd સેમ મિકેનિકલના સ્ટુડન્ટ સાંભળી લેજો. બીજું કંઈ કામ કરવાનું છે નહીં ઘરેથી, તો ઘણા ફ્રી છો તમે. બીજા બધા સબ્જેક્ટના કામ હશે, પણ આપણા સબ્જેક્ટનું બી કામ એસાઇનમેન્ટ 1 લખવાનું છે. નંબર 1 પહેલો ક્વેશ્ચન છે માનવ સાધન સંચાલનની વ્યાખ્યા આપી, માનવ સાધન સંચાલનની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો. બીજો ક્વેશ્ચન છે HRMનું મુખ્ય કાર્યો અને તેનું કાર્યક્ષેત્ર. ત્રીજો ક્વેશ્ચન છે ઉત્પાદકતાની વ્યાખ્યા આપી, જુસ્સો ઉત્પાદકતા વચ્ચેનો સંબંધ દર્શાવો. અને લાસ્ટ છે આજે ચલાવીએ કે સારા નિરીક્ષક માટેનું રોલ મોડલ. ઓકે, તો આ ફરીથી હું તમને PDF આ ક્વેશ્ચનની તમારા ગ્રુપમાં પણ મૂકી દઈશ. સાથે સાથે લાસ્ટ ડીટ તો કંઈ આપતો નથી, પણ આઈ થિંક કે આજે કદાચ 22-23 તારીખે આ કદાચ હું વિડીયો મૂકીશ તો
તમારે મેક્સિમમ નેક્સ્ટ વીકમાં એટલે કે 27, 28, 29 લાસ્ટ ડેટ 29 તારીખ સુધીમાં તમારે એસાઇનમેન્ટ 1 એવરી સ્ટુડન્ટ મસ્ટ સબમિટ કરવાનું રહેશે. એના આધારે પણ હું બધા માર્ક્સ ભવિષ્યમાં મિડ ટર્મના કે ગમે તે માર્ક્સ એના આધારે મૂકીશ. ઓકે, તો સરસ રીતે બહુ લેન્ધી નહીં, સમજ પડે એવી રીતે લખવાનું છે, કોપીરાઇટ નહીં કરવાનું, જસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખવાના છે, તો એ લખવા જરૂરી છે. થેન્ક યુ ઓલ ધ સ્ટુડન્ટ.